સ્વામી સર્વસ્થાનંદ મહારાજ શ્રી આજે દિલારામ બંગલો, જ્યાં સ્વામી વિવેકાનંદજીએ એમના પગલાં પાડ્યા છે, ત્યાં પધાર્યા છે. તો સ્વામી સર્વસ્થાનંદ મહારાજ શ્રી રામકૃષ્ણ વેદાંત સેન્ટરના મિનિસ્ટર ઇન્ચાર્જ છે અને યુકેમાં સેવા આપી રહ્યા છે. તો આપણે સ્વામીજી પાસે યુવાનો વિશે, ભારત દેશ અને એમના કાર્યની જે દીર્ઘ દ્રષ્ટિ છે એના વિશે આપણે આશીર્વચન સાંભળીએ. 1895માં સ્વામી વિવેકાનંદ યુકેમાં પધારેલા ત્યારે એમણે એક ભવિષ્યવાણી કરેલી. એમના પાશ્ચાત્ય શિષ્યાઓ સમક્ષ એમણે વાત કરી હતી કે ભારતના વેદાંતના વિચારો આખા વિશ્વમાં એની અસર, એની છાપ મૂકશે અને એ માટે એ પ્રયાસ કરી રહ્યા છે. અને જીવનના અંત સુધી એમણે કહ્યું કે બહુ કઠિન કાર્ય છે, કારણ વિશ્વની વિચારધારાને જે ભૌતિકવાદ તરફ એ વખતે યુરોપ અને ઇંગ્લેન્ડ એ બધા ભૌતિકવાદ તરફ જઈ રહ્યા હતા, તો એ વિચારધારાને એક આધ્યાત્મિક દૃષ્ટિકોણ દ્વારા એક નવી વિચારધારાને પ્રવાહિત કરવા માટે જે પ્રયાસ છે એ અત્યંત કઠિન કામ છે એમ એમણે કહ્યું હતું. પણ જીવનના અંત સુધી હું એ કરતો રહીશ. અને તમને બધાને ખ્યાલ છે 1902માં મહાસમાધિ પહેલાં એમણે ભવિષ્યવાણી કરેલી કે મારું દેહ વયું જશે, but I shall continue to inspire men till they shall know that they are one with God. તો એ ભાર એમણે વિશેષ કરીને આપણા યુવાનો, ભારતના તેમજ વિશ્વના તમામ યુવાનોને એક સંદેશ આપેલો કે આ નવી પેઢી એ પોતાની શક્તિ દ્વારા, પોતાની વિચાર શક્તિ દ્વારા, પોતાના પ્રયાસો દ્વારા આ વેદાંતના વૈશ્વિક વિચારો, એમણે પહેલાં જ કહ્યું હતું કે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ થઈ રહ્યું છે આખા વિશ્વમાં. અને એક વિચાર ભલે ભારતમાં હોય, ભારતમાં તમે પ્રચાર કરો કે ઇંગ્લેન્ડમાં કરો કે યુએસએમાં કરો, એ ટૂંક સમયમાં ભવિષ્યમાં આખા વિશ્વમાં આ ડિજિટલ એજ પછી આપણને ખબર પડે છે કે એમની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. અને આજે આપણે જે વિચારો ડિજિટલ માધ્યમથી આખા વિશ્વવ્યાપી કરવામાં વાર નથી લાગતી. તો એટલા માટે પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, જેઓ રામકૃષ્ણ સંઘના, રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે, આ ઉંમરે પણ એમની ઉંમર 95 કરતાં વધારે છે, છતાંય આ ઉંમરમાં પણ અથાગ પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વના અલગ અલગ દેશોમાં એ પ્રવાસ કરે છે. અને હવે પરમાધ્યક્ષ બન્યા પછી એ બરોડા આવીને જે ભૂમિ ઉપર વિવેકાનંદે સયાજીરાવ ગાયકવાડ સાથે જે ભેટ થઈ અને કહ્યું હતું કે ભવિષ્યમાં ભારત વિશ્વગુરુ બનશે. વિશ્વગુરુ કયા ક્ષેત્રમાં બનશે એ અગત્યનું છે. કારણ આપણે માનીએ કે વિશ્વગુરુ બીજા દેશો, જેમ ઇંગ્લેન્ડે આપણા ઉપર રાજ કર્યું, પોલિટિકલ રીતે વિશ્વગુરુ બનવા માગતા હતા. રોમ હોય, એલેક્ઝાન્ડર હોય, એ બધાના વિશ્વગુરુની સંકલ્પના અથવા પરિકલ્પના અલગ હતી. પણ ભારત વિશ્વગુરુ બનશે આધ્યાત્મિક ક્ષેત્રમાં. આધ્યાત્મિક વિચારો આખા વિશ્વમાં દરેક સંસ્કૃતિને એ પ્રેરિત કરશે અને શાંતિ અને જેને આપણે કહીએ સર્વધર્મ સમન્વયનો જેવો સંદેશ છે એમના ગુરુનો, એ પ્રચાર કરવાનો પ્રયાસ એમણે શિકાગો હોય કે પછી ઇંગ્લેન્ડ હોય અને યુરોપના અનેક દેશોમાં જે પ્રવાસ એમણે કર્યો. અને ખાસ કરીને 300 દિવસ સુધી એ યુનાઇટેડ કિંગડમમાં રહ્યા. અને જે જગ્યાએ આપણો આશ્રમ છે બોર્ન એન્ડ, બકિંગહામ શહેરમાં, એનાથી 5 માઇલ દૂર એક ઘરમાં બેસીને સાંજે એમણે આ ભવિષ્યવાણી કરેલી કે જે વિચારો હું લંડન એ વખતે બ્રિટિશ સામ્રાજ્યનું કેન્દ્ર બિંદુ હતું,
ત્યાંથી ઘણા દેશોમાં ઇંગ્લિશના મીડિયમથી, ઇંગ્લિશ ભાષાના માધ્યમથી એ વિચારોનો પ્રચાર પ્રસાર થશે અને કેવળ 50 વર્ષની અંદર ભારત આઝાદ થશે. ભવિષ્યવાણી પણ સ્વામી વિવેકાનંદે કરેલી, 1897માં આ વાત કરેલી. અને આપણે જોઈએ 1947માં આપણે આઝાદ થયા. એમની ભવિષ્યવાણી સાચી પડી ગઈ. અને એ પછી એકાદ વર્ષની અંદર જ આપણા એક સ્વામી ગજાનંદજીએ યુનાઇટેડ કિંગડમમાં પોકેટમાં 2 કે 4 પાઉન્ડ હતા એમને શરૂઆત કરી. અમુક ત્યાં બ્રિટિશ લોકોએ એમને સપોર્ટ કર્યા શરૂઆતમાં, કારણ એ વખતે ભારતીયો ઓછા હતા ઇંગ્લેન્ડમાં, માંડ 200 કે 300 ફેમિલી હતી. પણ એ વિકટ પરિસ્થિતિમાં પણ બ્રિટિશ લોકો જે એમના વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થયા હતા, એમાંથી એક સિસ્ટર નિવેદિતા છે, જેમણે બરોડામાં મહર્ષિ અરવિંદને પ્રેરણા આપી અને દેશપ્રેમ જગાડ્યા. એમાં એ ભગીની નિવેદિતા, જે સૌ પહેલી વાર બરોડા સ્ટેશન ઉપર એમને રિસીવ કરવા અરવિંદો મહારાજા સયાજીરાવ ગાયકવાડના એક દૂત તરીકે એ ગયા હતા. અને એ સિસ્ટર નિવેદિતાને મહર્ષિ અરવિંદને પ્રેરણા આપી, જેથી એ ભારત દેશને પ્રેમ કરવા લાગ્યા અને બહુ મોટા એક રેવોલ્યુશનરી બની ગયા. પોંડિચેરીમાં જવાની વ્યવસ્થા પણ સિસ્ટર નિવેદિતાએ કરેલી. એ ભગીની નિવેદિતા પણ ઇંગ્લેન્ડના બેલુર મઠની આજે જે જમીન છે, જ્યાં રામકૃષ્ણ મિશનનું હેડક્વાર્ટર્સ છે, એ જમીન ખરીદવા માટે જે પૈસા છે એ પણ એક ઇંગ્લિશ મહિલા હેનરીટા મુલર, જે સ્વામી વિવેકાનંદની શિષ્યા હતી, એમણે પૈસા આપેલા સૌથી પહેલાં. અને માયાવતીમાં જે એક અદ્વૈત આશ્રમ છે, વિશાળ 100 એકર મોટું, એના જમીન માટે પણ પૈસા એમના ઇંગ્લિશ ભક્તો કેપ્ટન એન્ડ મિસિસ સેવિયર, જે એ વખતે લંડનમાં રહેતા, એક જ વાતમાં પોતાના ગુરુની આજ્ઞાથી એમણે દેશ માટે, દેશ છોડીને, ઇંગ્લેન્ડ છોડીને ભારતમાં આવ્યા. અને એમણે વિશાળ અદ્વૈત આશ્રમ, જે સ્વામી વિવેકાનંદનું એક ડ્રીમ પ્રોજેક્ટ હતું, જ્યાં વિશ્વના પાશ્ચાત્ય અને પૂર્વના શિષ્યો ભેગા રહેશે અને એક વૈશ્વિક ધર્મનો પ્રચાર પ્રસાર કરશે, એ અદ્વૈત આશ્રમની સ્થાપના પણ એમના ઇંગ્લેન્ડના શિષ્યોએ મદદ કરી. તો એવી રીતે, અને ગુડવિન જે સ્વામી વિવેકાનંદ સાથે સતત પ્રવાસ કરતો, અને એ જો ન હોત તો આજે ભારતમાં આપેલા ભાષણો કે પછી બીજા ભાષણો જે રેકોર્ડિંગ એ શોર્ટહેન્ડમાં કરી હતી એમણે, એ શિષ્ય જોસાયા ગુડવિન, જે એમને અમેરિકામાં મળેલો, પણ એ મૂળ ઇંગ્લિશમેન હતો. તો એ યુવાએ સ્વામી વિવેકાનંદ સાથે સતત પ્રવાસ કરી, ભારતમાં પણ એમની સાથે જ હતો. અને જે કાંઈક રેકોર્ડિંગ આજે આપણને ગ્રંથમાળા રૂપે મળે છે, એ ગુડવિનનું કોન્ટ્રીબ્યુશન છે. એટલે ઇંગ્લેન્ડના જે એમના શિષ્યો હતા, એમણે એમના રામકૃષ્ણ ભાવધારાને પ્રચાર પ્રસાર અને વેદાંતના પ્રચાર પ્રસારમાં એક બહુ મોટો એમનો ફાળો છે. એટલે આ વિશ્વગુરુ ભારત એક વિશ્વગુરુ બનશે, એ આધ્યાત્મિક ક્ષેત્રની વાત સ્વામી વિવેકાનંદ કરતા હતા. કે આધ્યાત્મિક વિચારો, ઇકોનોમિકલી અત્યારે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, સાયન્સ ટેકનોલોજી આદાન પ્રદાન થઈ રહ્યો છે, વિચારોનું આદાન પ્રદાન થઈ રહ્યું છે. પણ જો વિશ્વને બચવું હોય, ગ્લોબલાઇઝેશનમાં આપણે જે યુદ્ધ ચાલે છે, જે અશાંતિનું વાતાવરણ છે, એને દૂર કરવું હોય, તો વિવેકાનંદ કહ્યું કે ભારતને એ વિશ્વગુરુ બનીને આધ્યાત્મિક વિચારોને દરેક દેશના લોકોને પ્રેરણા આપી, એક શાંતિ અને સદ્ભાવ, સર્વધર્મ સમન્વયનો સંદેશ લઈને દરેક ભારતીય યુવક, ભલે અહીંયા વસતો હોય કે ગ્લોબલ એમ્બેસેડર તરીકે બીજા દેશોમાં વસતો હોય, એને આ બધા વિચારોથી પ્રભાવિત કરીએ તો ભારતની એક છાપ, એક વિશ્વગુરુની છાપ આધ્યાત્મિક ક્ષેત્રમાં, એ અચૂક રીતે વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ, શાંતિ અને એના માટે એક વાતાવરણ તૈયાર કરશે.